ॐ नमः शिवाय। हरि ओम। श्रीमद् भगवद गीता ध्यानम। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यास विशाल बुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद् पंकजं कलिमल प्रध्वंसि न श्रेयसे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। ॐ सहना भवतु सहनौ भुनक्तु
सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। Can you chant 13, 14 and 15 together, no repeat? अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखक्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः। So, ગયા વખતે આપણે જોયું અદ્વૈષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એવ ચ. અદ્વૈષ્ટા જેને કોઈ જોડે દ્વેષ નથી. સર્વભૂતાના આપણે આ ડિટેલમાં જોયેલું. સર્વભૂતાના મૈત્ર, બધા લોકો જોડે એને મૈત્રી, પણ મૈત્રી ખાસ કોની જોડે? જેને ભગવાનમાં રસ હોય, જેને સત્સંગમાં રસ હોય. ભગવાન કૃષ્ણ ઇઝ ડિસ્ક્રાઇબિંગ મેન ઓફ રિયલાઇઝેશન, અથવા તો જે સાધક હવે આ માર્ગ ઉપર છે અને એનું સાધ્ય ભગવાન છે. તો કે એને માટે અમુક વેલ્યુઝ જરૂર છે. જેવી રીતે આપણે ધારો કે અહીંયા સુગરલેન્ડથી એરપોર્ટ જવું હોય તો ઉતાવળ હોય, મારે એરપોર્ટ ટાઈમ પર પહોંચવું છે, મોડું થઈ ગયું છે, ગમે તેટલું મોડું થયું હોય, સિગ્નલ લાઇટ ઉપર લાલ હોય તો ઉભા રહેવું જ પડે. ઇન અધર વર્ડ, there are certain values. Follow the speed limit. સ્કૂલ ઝોનમાંથી જતા હોય તો reduce the speed. All the rules of the road must be followed to go to the destination, to arrive at the destination. જો હું એવું ઈચ્છું કે ના મારે તો ઉતાવળ છે ને કંઈ કરવું નથી, તો શું થાય? યાર તમે 1 કે 2 સિગ્નલમાંથી જતા રહો, પણ ત્રીજા સિગ્નલ પર શું થશે? એક્સિડન્ટ, અને આઈ વિલ નોટ રીચ માય ગોલ. એટલે ભગવાન કહે છે કે તું સાકાર કે નિરાકાર ભક્તિ, ઇટ ડઝન્ટ મેટર, પણ સર્ટન વેલ્યુઝ મસ્ટ બી ફોલોડ. એટલે ભગવાન કહે છે અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણા. જે લોકો ભગવાન તરફ વળેલા હોય એની તરફ મૈત્રી, એ લોકો સત્સંગ. જે ખોટા માર્ગે હોય, જે ભગવાન તરફ નથી ને સંસારમાં જ આગળ જઈને કશું મૃત્યુ સંસાર, સંસાર મિનિંગ મૃત્યુ સંસાર, કન્ટિન્યુઅસ ચેન્જ, જ્યાં દુનિયાની વસ્તુઓ પાછળ દોડતો હોય, એની પ્રત્યે કરુણા. પણ કોઈની પણ પ્રત્યે કરુણા હોય પણ એની સાથે મમતા નહીં કરવી. એટલે કે નિર્મમ, નિરહંકાર, સમ દુઃખ સુખ સમી. સુખ અને દુઃખમાં એક, કારણ કે સુખ અને દુઃખ કોના જીવનમાં નથી આવતા. સુખી થવું કે દુઃખી થવું એ આપણા પર છે. સુખ અને દુઃખ બધાને આવે, સંજોગ બધાના બદલાય, પણ હું સુખી, હું દુઃખી, એ ટોટલી આપણા ઉપર. અમુક વાર સર્કમસ્ટન્સીસ બદલાય તો પછી હાય મને કેમ આવું થયું. બીજું કે સારું થયું કે બ્લડ રિપોર્ટ આવ્યો તો ખબર પડી, તો હવે આઈ કેન ડુ સમથિંગ અબાઉટ ઇટ. એટલે ઇટ ઓલ ડિપેન્ડ્સ. સુખી કે દુઃખી થવું એ આપણા પર છે. સર્કમસ્ટન્સીસ વિલ ગો ઓન ચેન્જિંગ. પછી ભગવાન કહે છે સંતુષ્ટ, જેને સંતોષ છે. ઇન અધર વર્ડ્સ, ભગવાન જે આપે એમાં શંકરાચાર્યજી ભજ ગોવિંદમાં બહુ સરસ કહે છે મૂઢ જહી ધનાગમ તૃષ્ણા કુરુ સદબુદ્ધિમ મનસિદ્ધિ તૃષ્ણામ યલ્લભસે નિજ કર્મ ઉપાતમ. યલ્લભસે નિજ કર્મોપાતમ
વિત્તમ તેન વિનોદય ચિત્તમ. એટલે કામ તો બધાએ કરવું જ પડે, રાઈટ? પણ આપણને જે તૃષ્ણા છે કે મારે વધારે જોઈએ છે, મારે વધારે જોઈએ છે, ભગવાન કહે છે મૂઢ જહીહી, તું છોડી દે આ તૃષ્ણા. યલ્લભસે નિજ કર્મોપાતમ પ્રારબ્ધ વસાત. તું જે નોકરી કરતો હોય, ધંધો કરતો હોય, વોટ એવર યુ આર ડુઈંગ, જીવનની આજીવિકા માટે, એનાથી જે મળે એમાં સંતુષ્ટ, અને એનો પ્રયત્ન કન્ટિન્યુઅસ શેમાં હોય કે મારે ભગવાનના દર્શન કરવા છે, મારે ભગવાન જોડે એક થવું છે. નિરાકાર સાકાર ડઝન્ટ મેટર, એનો ગોલ મારે ભગવાન જોડે એક થવું છે. સંતુષ્ટ સતતમ યોગી, સતત કન્ટિન્યુઅસ કંઈ પણ કાર્ય કરે, બેકગ્રાઉન્ડમાં મનમાં એ છે કે મારો ગોલ આ છે. જેમ લાસ્ટ ટાઈમ મેં કહેલું, તમે બહારગામ ગયા હો અને તમારી બેબી કે બાબા માટે ગિફ્ટ લાવવાના હોય, કેવું મનમાં એવું હોય, એવી રીતે ધીસ ઇઝ ઇન ધ બેક બર્નર ઓફ ધ માઇન્ડ કન્ટિન્યુઅસલી. પણ એનું ઘણી વાર ગોલ હોય પણ આપણે પ્રયત્ન નહીં કરીએ, પણ જો પ્રયત્ન ના કરો તો આગળ ના જવાય. એટલે ભગવાન શું કહે છે, પહેલા તો સંતોષ હોય એટલે દુનિયાની વસ્તુ તરફ અનનેસેસરી મન નહીં જાય. પછી સતતમ યોગી, કન્ટિન્યુઅસ એફર્ટ મનની અંદર કે મારે તો આ જ મેળવવું છે. અને યથાર્થમાં પાછો એના માટે પ્રયત્ન કરવાનો. મારે કરોડપતિ થવું છે પણ પૈસા જ ખર્ચું અને કમાવું જ નહીં તો કઈ થવાય નહીં. એટલે સતતમ યોગી અને યથાર્થમાં અને દ્રઢ નિશ્ચય કે આ ગોલ મારે મેળવવો છે. આઈ હેવ નો ડાઉટ ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ. આપણું શું હોય છે જનરલી મોટાભાગનાનું, દૂધમાં અને દહીંમાં પગ. આ પણ જોઈએ છે અને પેલું પણ જોઈએ છે. અને ભગવાન શું કહે છે, અનન્ય, નોટ આ પણ અને આ પણ, ધીસ અલોન. સો ઈ સેસ દ્રઢ નિશ્ચય કે મારે હવે આ જોઈએ છે, મારું કર્તવ્ય કર્મ સંસારમાં કરીશ, પણ માય મેઇન ગોલ ઇઝ ધીસ અલોન. મય્ય અર્પિત મનોબુદ્ધિ. અને આ બધાને સંકળાઈએ તો શું, મય્ય અર્પિત મનોબુદ્ધિ, ભગવાનમાં મન અને બુદ્ધિ, મત ભક્ત સમે પ્રિય. હવે સવાલ એ આવ્યો, લાસ્ટ ટાઈમ આઈ હેડ મેન્શન અબાઉટ 56 ભોગ, કે આપણને થાય છે કે હું ભગવાનને બહુ પ્રિય છું, કે મને ભગવાન બહુ પ્રિય છે, પણ ભગવાનને હું પ્રિય છું કે નહીં. તમે કહો કે આ બધી વસ્તુઓ હોય અને આ હેડ સેડ કે 56 ભોગ ને બધું, પણ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, મને ક્વેશ્ચન આવ્યો કે તો 56 ભોગ કેવું કરતા હોય તો છોડી દેવા? એબ્સોલ્યુટલી નોટ. જો તમે તમારા ઘરમાં 56 ભોગ ભગવાનને ધરાવતા હો, કે કોઈ પણ જાતની પૂજા અને પુસ્તાવેલી પૂજા હોય ને કરતા હોય, તો યુ મસ્ટ કન્ટિન્યુ. પણ ભગવાન શું કહે છે, આપણે જયારે કરીએ ત્યારે દેખાવ કરવા માટે જે કરતા હોય, સી ડોન્ટ ફર્ગેટ, આ બધાનું એસેન્સ શું છે, મયી અર્પિત મનોબુદ્ધિ. જ્યારે પણ તમે 56 ભોગ બનાવતા હો તો ઇટ ઇઝ સો મચ વર્ક, પણ એ વખતે મનમાં એ જ હોય કે મારા લાલા માટે બનાવું છું. તો મનમાં શું વિચાર છે, ભગવાનનો જ વિચાર છે. કંઈ પણ કહ્યું તો બુદ્ધિ તું વિચારે નહીં, આ તો એને નહીં ભાવે, આમાં તો આમ કરવું જોઈએ, આ નહીં વાપરું. સી ઈશ્વરનો, ભગવાનનો જ વિચાર મન અને બુદ્ધિ હોય તો 56 ભોગ કરો કે 6 ભોગ, કે ખાલી તમે બગીચામાંથી એક ફૂલ લઈ આવો. 9મા અધ્યાયમાં ભગવાન કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. એક પત્ર, નાનું પાંદડું, પુષ્પ, એક ફૂલ, તોયમ પાણીનું ટીપું, પત્રમ પુષ્પમ ફળ, ફ્રૂટ અથવા ટીપું. ભગવાન ડઝન્ટ કેર. પણ મારી મન અને બુદ્ધિ એમાં છે કે નહીં. તમે જોશો ને, આમ નોટ ક્રિટિસાઇઝિંગ એનીબડી, પણ જનરલી શું થાય, જ્યાં 56 ભોગ કેવું થતું હોય, આપણે ભગવાનને ધર્યો હોય, ઓ પેલાના ભાઈઓ આવો આવો, આ જુઓ બધું. વી આર મોર ઇન્ટરેસ્ટેડ ઇન કોણ આવ્યું, અને સ્પેશિયલી જરા પ્રતિષ્ઠિત માણસો, પૈસાદાર માણસ કે એવા હોય તો ખાસ આના આગળ આવો બતાવો, એમાં આપણું ઇન્ટરેસ્ટ છે રાધર ધેન ભગવાનમાં. કે કોણ આવી ગયું, આ પણ અમારે ત્યાં તો આવેલા, તમારે ત્યાં આવેલા, then it is not something. પણ તમારા કુટુંબમાં કે તમે પહેલેથી કરતો તો જરૂર કરવાનો, પણ ચેન્જ યોર એટીટ્યુડ, કે મન અને બુદ્ધિ એની અંદર જ હોય છે. ભગવાન શું કહે છે, મયી અર્પિત મનોબુદ્ધિ, ધ એસેન્સ. કંઈ પણ કામ કરો ભગવાનમાં મયી અર્પિત, આપણે ડિટેલમાં જોયું અર્લિયર, મયી અર્પિત મનોબુદ્ધિ યહ. એટલે ભગવાન શું કહે છે કે જેનું મન અને બુદ્ધિ મારામાં પરવાયેલો હોય એ ભક્ત મને સૌથી પ્રિય છે.
પછી બીજું બધું કરો, પણ જો મન અને બુદ્ધિ ભગવાનમાં ના હોય તો નન ઓફ ધીસ મેટર. તો આપણને થાય કે હું ભગવાન મને પ્રિય છે, પણ ભગવાન શું કે છે? તું મને પ્રિય નથી. હી ઇઝ નોટ સેઇંગ તું મને પ્રિય નથી, પણ એ કે આ હોય તે મને પ્રિય છે. પછી આ આપણે શ્લોક જોયેલો થોડોક જ. યસ્માત ન ઉદ્વિજતે લોકઃ લોકાત ન ઉજ્જિતતે ચ યઃ. હવે બે છે કે જેને લોકોથી ઉદ્વેગ નહીં થાય અને એના થકી લોકોને ઉદ્વેગ ના થાય, એવા અમુક સાધુ કદાચ મળે કે એમને લોકોથી ઉદ્વેગ નહીં થાય. ઇન અધર વર્ડ્સ, લોકો કંઈ પણ કહે એ તો જાણે કે પેલું છે ને, લોગો કા કામ હે કહેના. એનું અંતઃકરણ શુદ્ધ છે, લોકોને જે કેવું તો કે ને. પેલો દાખલો મેં લાસ્ટ ટાઈમ ક્વિકલી ટુવર્ડ્સ ધી એન્ડ આપેલો કે સાધુ પ્રત્યે પેલી છોકરીએ આ નાખ્યું કે હી ઇઝ ધ વન હુ મેડ મી પ્રેગ્નન્ટ, અને એને પ્રોટેસ્ટ પણ નહીં કર્યો. એ કે ઓકે, ધીસ ઇઝ વોટ યુ એક્સપેક્ટ, ધેન કમ એન્ડ સ્ટાર્ટ લિવિંગ વિથ મી. took care of the girl like his daughter, પર કોઈ દિવસ એને કમ્પ્લેન નહીં કરી, બિલકુલ ઉદ્વેગ નહીં. એને કે લોકો કંઈ પણ કરે એને ઉદ્વેગ નહીં. આવા મહાત્મા હોય છે, જૂજ પણ એવા પણ હોય છે. પછી કે છે યસ્માત ન ઉજ્જિતતે લોકઃ. હવે આ કેવી રીતે બને કે એનાથી કોઈને ઉદ્વેગ નહીં થાય? તમે દુનિયામાં કોઈ પણ હો, જો કંઈ જ કરતા ના હો અને કોઈના પર ડિપેન્ડ ના થતા હો તો કદાચ કોઈને ઉદ્વેગ ના કરો. પણ જીવનમાં કંઈ પણ તમે કરતા હો તો કોઈકને તો ઉદ્વેગ થવાનો જ. સવારના તમે ખાલી ઉઠીને બાળકને ઉઠાડો કે લુક ટાઈમસર જવાનું છે, બસ આવી જાય છે, તો એનો ઉદ્વેગ થવાનો કે નહીં? હવે અમે ચિન્મય મિશન છે, રાઈટ, કે ભાઈ આટલા વાગે આવી જવાનું, નહીં તો બારણા બંધ કરી દેશું, યુ વિલ નોટ બી અલાઉડ. તો કોઈ ટાઈમસર ના આવ્યું ને 1 મિનિટ લેટ આવ્યો અને બારણું બંધ થઈ ગયું તો એનો ઉદ્વેગ થવાનો જ. એટલે જ્યારે ભગવાન કે છે યસ્માત ન ઉજ્જિતતે લોકઃ, એ એવું નથી કહેતા કે તમારે બસ બધું જ ચાલ દે, ये भी चलता है वो भी चलता है. તમે જે પોઝિશનમાં હો, મા બાપ હો, તો જ્યારે બાળક નાના હોય ત્યારે અમુક રૂલ્સ રેગ્યુલેશન હોય ને એ લોકોને નહીં ગમે, દે વિલ નોટ લાઈક ઇટ. એ પણ કહે છે કે પપ્પા આઈ ડોન્ટ લાઈક ધીસ, આઈ હેટ યુ. ધેટ્સ ઓલ રાઈટ. રિમેમ્બર, એ ઉદ્વેગ તમે બાળકના ઉછેર માટે કરો છો. એવી જ રીતે તમે બિઝનેસ ચલાવતા હો ને કોઈ લે ઓફ કરવો પડે, કોઈને ડિસિપ્લિન કરવા પડે, those things are absolutely necessary. પણ મારી સેલ્ફિશનેસને લીધે હું બીજાને ઉદ્વેગ કરું, ધેટ ઇઝ વોટ ભગવાન મીન્સ યસ્માત નો ઉજ્જિતતે. એ પોતાની સેલ્ફિશનેસ લીધે બીજાને હર્ટ કરીને એને ઉદ્વેગ કોઈ દિવસ નહીં પહોંચાડે. પછી ભગવાન કહે છે હર્ષ અમર્ષ ભય ઉદ્વેગ મુક્ત. કે એ ભક્ત કેવો હોય? એને હર્ષ, અમર્ષ, હર્ષ હેપીનેસ, આનંદ, અમર્ષ એનવી, ભય બીક, અને ઉદ્વેગ કોઈ નથી એને ઉદ્વેગ થાય, એનાથી એ મુક્ત છે. હવે તમે કહો કે આ કેવી રીતે બને? જનરલી આપણને હર્ષ ક્યારે થાય? આપણી જે વસ્તુની ઈચ્છા હોય અને એ આપણને મળે તો આપણને આનંદ થાય, રાઈટ? કોઈ પણ વસ્તુ હોય, રાઈટ? જનરલી એક વસ્તુ બધાને જ ગમતી હોય. કોને પૈસા કોને નથી ગમતા? કોઈ બધાને પૈસા ગમે. પૈસા મળે તો આનંદ થાય, રાઈટ? મારી પાસે તો આટલા થયા, આ આવ્યું, ફ્લેટ સરસ છે. પણ બીજા કોઈ પછી ખબર પડે કે આની પાસે તો આ થોડું વધારે છે, આને તો આટલું મળ્યું. ધારો કે તમને એ મળ્યું વર્ક ઉપર, સર્ટન ટાઈમ બધાને પેલું રેઝ આપવાનો એનું, અને તમને બોલાવે બોસ, વાતચીત કરે કે હા તમે તો બહુ સરસ કામ કરો છો, આમ છે તેમ છે, અને કેવું કે 6% રેઝ આપીએ છીએ, એટલે એકદમ હેપી. પાછા ડેસ્ક ઉપર આવી અને યુ ઇવન સેન્ડ અ મેસેજ ટુ યોર વાઇફ, આજે કંઈ બનાવતી નહીં, we'll go out and eat and we'll celebrate. પછી 2 કલાક રહીને તમારી બાજુમાં જે બેઠો છે એ આવ્યો, એને પણ થયું અને યુ આર વેરી ક્લોઝ, તો પેલો કે મને તો 11% રેઝ આપ્યો. નાઉ થિંક ઓફ ઇટ, 6% રેઝમાં એટલો આનંદ થયેલો, યુ આર રેડી ટુ ટેક યોર વાઇફ આઉટ ટુ ડિનર, અને કે છોકરાઓને પણ. અને પછી તરત શું થયું? ડિનરનો પ્લાન તો કેન્સલ નહીં થાય, પણ હર્ષ ક્યાં ગયો?
પેલાને કેમ 11% મળ્યા ને મને નહીં? હર્ષ અમર્ષ. See, all this requires thinking કે ભગવાન, am I getting enough for my work? એને બદલે શું આપણને અદેખાય વધારે એ કહે છે કે મને કેમ નહીં? પછી ભગવાન કહે છે ભય. ધારો કે તમે ભગવાન નારાયણની બહુ પૂજા કરી અને તમારા પર ખુશ થઈ જાય. એટલે નારાયણ તો બિચારા કઈ આપી શકે નહીં. કોઈ પુરુષ જ ગમે એટલું કમાતો હોય, પણ પર્સ કોના હાથમાં હોય? વાઈફના હાથમાં. એટલે નારાયણ લક્ષ્મીને કહે કે લક્ષ્મી જરા મદદ કરશે? તો લક્ષ્મી કે શું? તો કે આ ભાઈ ને જરા એનવી થાય છે, તું એને સૌથી પૈસાદાર દુનિયા બનાવી દે, બધી વસ્તુ એની પાસે હોય, એનાથી વધારે કોઈ પાસે ના હોય, એટલે એને કોઈ જાતનો કોઈની જેલસી એનવી નહીં થાય. પણ પછી તરત શું થાય? જસ્ટ થિંક ઓફ ઇટ. મારો દાખલો લઈએ, રાઈટ? અમે લોકો, હું આઈ ગ્રુ અપ ઇન ભુલેશ્વર, મુંબઈમાં, જય હિન્દ એસ્ટેટમાં. ત્યાં બારી બારણા ખુલ્લા 24 કલાક. રાત્રે ઉનાળામાં તો બધા પથારી પણ બહાર જ હોય, વરસાદ આવે તો સીધા અંદર. કાયમ લિટરલી 24 અવર્સ એને બારી બારણા ખુલ્લા હતા. પછી એઝ થિંગ્સ પ્રોગ્રેસ, રાઈટ, શું થયું? અપાર્ટમેન્ટમાં જાઓ, તિજોરી આવે, બારણા બંધ થાય, સેફ ડિપોઝિટ વોલ્ટ. પછી અહીંયા આવ્યા, રાઈટ? જ્યારે કઈ નહોતું ત્યારે ચિંતા હતી, પૈસા આવે, હવે તો પેલી બેંકમાં મૂકવાના, જે પેલી ફેડરલી સિક્યોર્ડ હોય. પછી બંગલો લો, રાઈટ? પહેલા તો ખાલી શ્રબ હોય, નાની વાડ હોય, પણ પછી પૈસા વધારે આવ્યા એટલે 3 ફૂટ ઊંચી દિવાલ, રાઈટ? પછી વધારે આવ્યા તો 3 ના 6 ફૂટ. પછી તે નાના કોઈ આવી જશે તો ઉપર કાચ મૂકીએ, ઇન્ડિયામાં, રિમેમ્બર? આપણે જ આપણી જેલ ક્રિએટ કરીએ. જે માણસ મુક્ત રીતે રહેતો હતો, હવે પોતે સિક્યુરિટી સિસ્ટમ, 2 પેલા જર્મન શેપર્ડ કૂતરા, વાડ, આ તે, એને તમે જેલ કહો કે બંગલો કહો. આપણી પાસે જેમ વધતું જાય, ભગવાન શું કહે છે? હર્ષ. મળે પણ બીજાને મળે એટલે એનવી. પણ ભગવાનની કૃપા થાય ને તમને જેવું મળે અને બહુ થાય અને બીજા પાસે નથી, તો શું થાય? બીક લાગે ને કે આ મારી પાસે માંગવા આવશે. થિંક ઓફ ઇટ. ઇફ નોટ અફ્રેડ ઓફ અધર્સ, નહીં તો થાય કે ચિન્મય મિશન વાળા ડોનેશન માંગવા આવશે, કે આ લોકો ડોનેશન માંગશે. બીજાથી ભય થાય કે ભગવાને મને આ આપ્યું છે, એ લઈ લેશે કોઈ. એટલે હર્ષ અમર્ષ ભય ઉદ્વેગ મુક્ત. આ બધાથી જે ઉદ્વેગ થાય એનાથી જે મુક્ત. મારો ભગવાન જે કરે છે એ સારા માટે કરે છે. મારો તો કર્મણીએવ અધિકાર છે, મા ફલેષુ કદાચન. એ જેની એટીટ્યુડ હોય, યસ ચમે પ્રિય. ભગવાન કહે છે મને તો એવો ભક્ત પ્રિય છે કે જે હર્ષ અમર્ષ ભય ઉદ્વેગથી મુક્ત. સી, આપણે બધું સાંભળીએ તો ઇન્સ્પાયર તો થવાય, પણ કદાચ મનમાં એવું પણ થાય કે આ બધું મારાથી તો થાય નહીં, મે બી કોઈ સંન્યાસીથી થાય. બીકોઝ ધીસ આર નોટ ધેટ ઇઝી. સમજાય તો ખરું, પણ ઇટ્સ નોટ ધેટ ઇઝી ટુ ડુ. પણ શંકરાચાર્ય ભગવાન બ્યુટીફુલી સેઝ કે આમાંથી કોઈ પણ એક વેલ્યુ જે તમને લાગે કે આ ખરેખર મારે ડેવલપ કરીને આઈ વોન્ટ ટુ લીવ બાય ધેટ, દ્રઢ નિશ્ચય કરો કે આ વેલ્યુ મારે રાખવી છે, અને પછી જસ્ટ ફોલો ધેટ વેલ્યુ નો મેટર વોટ. તો એ શું કહે છે કે જો તમે એ વેલ્યુ ફોલો કરશો, પછી આસ્તે 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 બીજી બધી વેલ્યુ ઓટોમેટિકલી ફોલો થશે. શા માટે? કારણ કે આ કોઈ પણ વેલ્યુ ફોલો કરવા માટે બેમાંથી એક વસ્તુ જોઈએ. ઈધર યુ લુક અપોન યોરસેલ્ફ એઝ ધ વેરી સબસ્ટ્રેટમ, કે જે વસ્તુને હું આ કહું, યહ, આ અથવા તો ધીસ, એનાથી હું નથી અલગ, હું છૂટો છું, હું નથી જુદો છું. મિનિંગ હું છું ચૈતન્ય, આ શરીર, મિનિંગ મારું શરીર, આ શરીર, જેને પણ હું આ કહું, આ મન, મારું મન, એ હું નથી. અથવા તો ભગવાનના 11મા અધ્યાયમાં કહ્યું તેમ આખું વિરાટ સ્વરૂપ, આ પંચ મહાભૂત એ ભગવાનમાંથી જ આવ્યા છે, અને આ શરીર 5 મહાભૂતનું બનેલું છે. એની અંદર હું કહું કે આ હું છું, આ મારું છે, એ કેવી રીતે? આ તો આખું ભગવાનનું છે. તો આમાં જે લિટલ આઈ, જે પરસીવર, ફીલર, થિંકર, જે હું છું, એ
એ તો વ્યવહારિક હું છું. જેમ આપણો ડ્રાઈવર, કાર એની નથી. ઓનર કે જા તું એરપોર્ટ થી અમને લઈ આવતો એને લઈ આવવાનું. પછી એને એ જે માણસને પિકઅપ કરવાનો હોય એને ગમતા હોય નહીં ગમતા હોય, ડ્રાઈવર હેઝ ટુ જસ્ટ ડ્રાઈવ ધ કાર સેફલી, અને ઓનર જે પ્રેઝન્ટ કરે એ પ્રમાણે કરવાનું. એવી રીતે મારો ભગવાન જે પ્રારબ્ધ વસાત સર્કમસ્ટન્સીસ લાવે, મારે આઈ મીનિંગ પરસીવર ફિલર થિંકર લિટલ આઈ ડ્રાઈવર તરીકે આ વેહિકલના દુનિયામાં મારે કર્મ કરવાનું. પછી કોઈ પણ એક વેલ્યુ ડેવલપ કરો અને એમાંથી અહંકાર કાઢી લો. આસ્તે આસ્તે we will fail a million times, but again and again try, again and again try, again and again go to your mandir in the morning when you sit down for meditation, પૂજા માટે. હે ભગવાન, ગઈકાલે મેં ટ્રાય કરી પણ વળી પાછો આઈ ફેલ, પણ કૃષ્ણ મારે તારી મદદ જોઈએ છે, મારે આ ભૂલ પાછી નથી કરવી. પાછો મારો અહંકાર જાગૃત થઈ ગયો, પાછી મારી મમતા વધી ગઈ. ભગવાન મને યાદ દેવડાવશે. બસ અગેન એન્ડ અગેન એક પર્ટિક્યુલર વેલ્યુ જે આમાંથી તમને ગમે, યુ કીપ ટ્રાઈંગ, અને એ ડેવલપ કરતા જઈએ એટલે અહંકારમાં મરતો જાય. એકવાર અહંકાર જતો રહે પછી બધી વેલ્યુઝ બીકમ વેરી નેચરલ. એટલે કે છે યસ સચ અમે, અને કોને હુ ડઝન્ટ વોન્ટ ભગવાન કે ભાઈ તું તો મને બહુ પ્રિય છે, બધાને એ વસ્તુ ગમે. ઓકે, નેક્સ્ટ વન રૂચા. अनपेक्षः शुचिर्दक्षः अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यथः उदासीनो गतव्यथः सर्वारंभ परित्यागी सर्वारंभ परित्यागी यो मद्भक्तः स मे प्रियः यो मद्भक्तः स मे प्रियः अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यथः सर्वारंभ परित्यागी यो मद्भक्तः स मे प्रियः. ભગવાન કહે છે યહ મત ભક્ત, એ મારો ભક્ત મને પ્રિય છે. કોણ? અનપેક્ષ. જનરલી આપણે બધાને શું હોય? અપેક્ષા. ભગવાન કહે છે અનપેક્ષ. હવે જનરલી આપણે અપેક્ષા શેની હોય અને અપેક્ષા વગર હું જીવી શકું કે નહીં? અપેક્ષા આપણને જનરલી શેની હોય? કોઈ પણ વસ્તુની અપેક્ષા હોય. Finally, what is it that we want through a fulfillment of our અપેક્ષા? ઘણા મા બાપને એવું હોય, રાઈટ, મારા બાળકો પહેલો આવે રેન્ક અથવા બેસ્ટ ઇન ધ ક્લાસ કે બેસ્ટ. હવે 30-40 છોકરાઓ હોય ક્લાસમાં કે 20 હોય, બધા આવે પહેલા. only one person can be there, right? પણ આપણી અપેક્ષા શું હોય? સી જનરલી વી વોન્ટ ફિઝિકલ સિક્યોરિટી અપેક્ષા, કે ભાઈ હું ફિઝિકલી આઈ વોન્ટ ટુ બી સિક્યોર. ફર્સ્ટ ઓફ ઓલ એવરીબડી વોન્ટ્સ અપેક્ષા શું? કે હું ફિઝિકલી હેલ્ધી હોઉં, હું જ્યાં પણ રહું છું ત્યાં કાયદા બરોબર હોય, એટલે હું સુરક્ષિત હોઉં. રાઈટ, ફિઝિકલ સિક્યોરિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પછી વી ઓલ વોન્ટ ઇમોશનલ સિક્યોરિટી, રાઈટ. આઈ વોન્ટ માય ફ્રેન્ડ્સ ટુ લાઇક મી, આઈ વોન્ટ ટુ બી ઇન્વાઇટેડ, આઈ વોન્ટ ટુ ઇન્વાઇટ વી ઓલ સગાવાલા ફ્રેન્ડ્સ જોડે, કુટુંબની અંદર ઘરે પણ. So we want emotional, right? મા બાપને છોકરા, છોકરાઓને મા બાપ, ઇમોશનલ સિક્યોરિટી એની અપેક્ષા હોય. ધીસ આર નેચરલ થિંગ. ઇન્ટેલેક્ચ્યુઅલ અપેક્ષા ઓલ્સો હોય કે હું આ બધું પ્રેઝન્ટ કરું છું મારા બોસને કે મારી કંપનીમાં, they will like it and not reject it. These are all very very natural. અને જ્યારે જ્યારે આપણી અપેક્ષા ફૂલફિલ થાય ત્યારે મને આનંદ આવે. પણ આપણે જરાક વિચાર કરીએ કે આ બધી અપેક્ષા ઇઝ વેરી નેચરલ, અને whenever it is fulfilled I do feel happy. પણ મેં દુનિયામાં હું કોઈને પણ એવું મળ્યો છું કે જેની તબિયત કાયમ સારી હોય? થિંક ઓફ ઇટ, રાઈટ. આઈ વોન્ટ ટુ બી ફિઝિકલી હેલ્ધી, પણ કોઈને પણ મળ્યા છે કે જે કામ એને શરદી નહીં થાય, કંઈ જ નહીં થાય? ફિઝિકલી
હવે છોકરાઓ રાઈટ કે ભાઈ બધાના બાળકો કે એટલા હોશિયાર નહીં હોય કે પહેલી જ રેન્ક આવે કે ફર્સ્ટ ક્લાસ ઓર વોટ એવર. સી અપેક્ષા રાખવી ધેટ વિચ ઇઝ પ્રેક્ટિકલ. ડોન્ટ ટેલ કે મારે તો આ જ જોઈએ છે. હું પ્રયત્ન કરીશ. નેચરલી અહીંયા સંસારમાં રહું છું તો અમુક અપેક્ષા હોય. પ્રયત્ન પૂરતો કરીશ પણ ભગવાન તું જે આપે એમાં સંતોષ માનીશ. કારણ કે આપણી કોઈ પણ અપેક્ષા હોય, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, ફિઝિકલ સિક્યોરિટી હોય, ઇમોશનલ, તમે વિચાર કરો સંબંધ, ધ વેરી વર્ડ સંબંધ, આપણે ઇમોશનલી સિક્યોર, મારે તો આ છે, મારી પાર્ટીમાં તો આ એવા સંબંધ કોનો પરમેનન્ટ ટક્યો છે? ધ વેરી વર્ડ સંબંધ મીનિંગ વોટ? જે તમને બાંધી દે. અને આપણે બધાને મુક્ત રહેવું છે કે બંધાવું છે? એવરીબડી વોન્ટ્સ ટુ બી મુક્ત. અને જેવા મુક્ત થઈ એને પેલા બીજાને ગમે નહીં. કોઈનો પણ સંબંધ તમે જો મિત્ર હોય, ભાઈ બહેન એટસેટ્રા, there is nothing permanent emotional support. આજકાલ તો ઇવન મેરેજ, જેમાં વાળું તો till we die, છતાં થોડા વર્ષે ડિવોર્સ થઈ જતા હોય છે. તો હાઉ કેન યુ એક્સપેક્ટ અપેક્ષા ઇમોશનલ સિક્યુરિટીની? એટલે વોટ ભગવાન ઇઝ સેઇંગ, હી ઇઝ નોટ સેઇંગ કે અપેક્ષા નહીં રાખો, બટ બી રિયાલિસ્ટિક. સંસારની કોઈ પણ વસ્તુ, બીકોઝ સંસાર જ મૃત્યુ સંસાર, થિંગ્સ આર કન્ટિન્યુઅસલી ચેન્જિંગ. આજે કે હું તો તમને બહુ ચાહું છું અને કાલે કે હું તને ઓળખતો પણ નથી. તમે ટ્રમ્પ ભાઈને સાંભળ્યા છે? આપણા જીવનમાં પણ યુ થિંક ઓફ ઇટ, કેટલા સંબંધ થાય અને તૂટી જાય. ઇમોશનલ સિક્યોરિટી, ફિઝિકલ, ઇવન આપણે પોતે જે વસ્તુમાં માનતા હતા ઇન્ટેલેક્ચ્યુઅલી, આઈ એમ કન્વિન્સ્ડ અબાઉટ ધીસ, રાઈટ? મિશનમાં હું કેટલા લોકોને મળું છું કે ગૌરાંગભાઈ, આઈ વોઝ કન્વિન્સ્ડ, પણ હવે આવ્યો અને ગીતા સાંભળી અને હવે હું ભગવાનમાં માનતો થઈ ગયો. એક વખત કટ્ટર વિરોધી જે ધર્મના હતા કે સ્પિરિચ્યુઆલિટી આ બધું ભંકસ છે, આ બધું હંબક છે, ઓપિયમ ફોર ધ માસીસ, અને હવે એ લોકો રેગ્યુલર થઈ ગયા. Think of it. કઈ વસ્તુ પરમેનન્ટ છે? થિંગ્સ ગો ઓન ચેન્જિંગ. વન્સ અ પર્સન રિયલાઇઝિસ, એની આઉટલુક બદલાઈ જાય. હી ઇઝ કન્વિન્સ કે એનીથિંગ બાઉન્ડ બાય ઓઈટી, બીએમઆઈ, પીએફટી, ઓઈટી, એનીથિંગ બાઉન્ડ બાય ટાઈમ અને સ્પેસ, દેશ અને કાળ, ઇઝ ઇન અ સ્ટેટ ઓફ ફ્લક્સ, કન્ટિન્યુઅસલી ચેન્જિંગ. એટલે એમાં અપેક્ષા રાખવી જ નહીં. જો રાખો તો યુ આર બાઉન્ડ ટુ ગેટ ડિસઅપોઇન્ટેડ. હાઉ મેની પેરેન્ટ્સ હેવ યુ મેટ, રાઈટ? છોકરા કે છોકરીના લગ્ન થઈ જાય, આ થઈ જાય, પછી દેશે હોય, આ શું, આને 25 વર્ષ મેં મોટો કર્યો અને આવું. પોતે ભૂલી જાય છે કે મારા મમ્મી પપ્પા મારા લગ્ન થયા ત્યારે શું વિચારતા હતા. વેરી લાઇકલી ધ સેમ થિંગ. અપેક્ષા, મારો છોકરો તો આમ જ કરશે. ભગવાન કે છે અનપેક્ષ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, ધીસ ઇઝ નોટ જસ્ટ ટુ એક્સેપ્ટ. એકદમ માણસે વિચાર કરવો પડે. એકવાર તમે બરોબર વિચાર કરો, તમારા જીવનના ને દાખલો બનાવી અને આજુબાજુની વસ્તુઓ તમારા બધા કેટલા લોકો આવ્યા, કેટલા ગયા, આ છે, અને ઇટ કન્ટિન્યુઝ. ડોન્ટ હોલ્ડ ઓન ટુ. સી, જેને ભગવાનમાં શ્રદ્ધા હોય એને બીજા કોની જરૂર પડે? સી, ધ થિંગ ઇઝ કે આપણને શ્રદ્ધા નથી એટલે આ મને બચાવશે, આ મને બચાવશે. આ શબરીને શ્રદ્ધા હતી કે મારો રામ આવશે, મને કહ્યું છે. રોજ બોર ભેગા કરે, રોજ ચાખે. એક દિવસ ભગવાન આવ્યા. દ્રૌપદીએ બધાને પૂછ્યું અને એક કાયર નતા, રાઈટ? 5 યુધિષ્ઠિર, કોઈ નહીં. છેલ્લે કૃષ્ણ. કોણ આવ્યું? Now please understand, it is not કે every time Krishna will come, પણ જો મારો ભગવાન કૃષ્ણ જોડે સંબંધ સાચો હશે ત્યારે મારી જે જરૂર હશે એ ભગવાન કોઈને કોઈ રીતે પૂરી કરશે જ. આપણું શું છે કે પૂરી તો કર, પણ આના થકી જ પૂરી કર. એણે કેમ મને નહીં આપ્યું? પણ આપ્યું તો ખરું ને.
તું ભૂખો હતો પણ આને કેમ મને ફૂડ ઓફર નહીં કર્યું ને આને મતલબ ભગવાન છે તને કોઈ નહીં કોઈ ખાવાનું આપી ગયા તારું પેટની ભૂખ પણ વાય પણ પેલા લોકોએ તો મને આપ્યું જ નહીં See, these are the things we must think and don't expect anything. મારો ભગવાન will take care of me and he will send someone. પેલું ક્રિશ્ચિયાનિટીમાં એક there is that I think like Jesus will come and save me or Ganpati will come and save me. You can do anything. અને કે પૂર આવ્યું પાણી ઉપર આવ્યું અને બારીમાંથી બહાર નીકળી શકે છાપરા પર તો ત્યાં હોડી આવી ફાયર ડિપાર્ટમેન્ટ વાળા અને કે ચલ હું તને લઈ જાઉં તો કે નહીં મને તો ભગવાન જ બચાવશે તો પેલા હોડી વાળાને ના પડી જતા રહ્યા અને પછી ઓલમોસ્ટ ડૂબી જતો હતો પણ પછી એને ભગવાનને કમ્પ્લેન કરી કે તમે કેમ નહીં તો કે મૂર્ખા આ હોડી કોને મોકલેલી મેં જ મોકલેલી ને ઇટ્સ નોટ કે મારે જ આવું એટલે બુદ્ધિ વાપરી કે ભગવાન અતૂટ શ્રદ્ધા ભગવાનમાં ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે અને યુ થિંક ઓફ ઇટ આપણે કોઈ પણ વેન વી લુક બેક રાઈટ એ વખતે કદાચ દુઃખ થાય પણ વેન વી લુક બેક કે સારું થયું થિંક ઓફ ઇટ સારું થયું કે મને ઇન્ડિયામાં જોબ ના મળી ગયું કે એડમિશન ના મળ્યું તો અમેરિકા આવ્યો સી સો મેની થિંગ્સ હેવ હેપન્ડ ઇન યોર લાઈફ એ વખતે દુઃખ થાય પણ પછી તમને થાય કે સારું થયું જો એ વખતે આમ થયું તો આ વળાંક લીધા જીવનમાં તો આજે કેટલું બદલાઈ ગયું જીવન લીવ ઇટ ટુ કૃષ્ણ સો એ કે છે અનપેક્ષ પછી સૂચિ અને દક્ષ સૂચિ એટલે સ્વચ્છતા સ્વચ્છતા એમાં સ્વચ્છતા ઇઝ વેરી નેસેસરી પણ સ્વચ્છતા એકલી નહીં ચાલે સ્વચ્છતા તો કોઈ પણ વસ્તુ કરી નાખે લાઈસોલ નાખો આ કરો તે કરો સ્વચ્છ થઈ જાય પણ જોઈએ સાથે સાથે શું શુદ્ધતા સ્વચ્છ હોઈએ પણ આપણે શુદ્ધ ના હોઈએ સ્વચ્છતા શુદ્ધતા સુંદરતા અને પવિત્રતા હવે કવિતા હોય કોઈ લખી હોય પણ કવિતા ઓલમોસ્ટ પેલા પ્રોઝ જેવી જ હોય પણ અમુક કવિતા રાઈટ શબ્દ હોય અને હૃદય સ્પર્શી જાય આપણને તમને વાંચો તો એકદમ હૃદયમાંથી ભાવ આવે કોઈ વાર આંસુ પડે કે ડિપેન્ડિંગ ઓન કવિતા શેની છે એ પ્રમાણેના ભાવ ઉત્પન્ન થાય ને આપણે ભાવ વિભોર થઈ જઈએ એટલે સુંદરતા પણ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ થિંગ વેન ભગવાન છે સૂચિ સ્વચ્છતા શુદ્ધતા સુંદરતા અને પવિત્રતા ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આજકાલના જમાનામાં આપણા બધાને ત્યાં સ્વચ્છતા તો છે બીકોઝ કાર્પેટ છે આ છે એટસેટ્રા પણ પવિત્રતા કોઈ વાર માણસનું ઘર એકદમ નાનું હોય પણ સ્વચ્છ ઘર હોય શુદ્ધ હોય અને આપણે કંઈક પણ સમથિંગ અબાઉટ હિમ પવિત્રતા પણ પવિત્રતા ના હોય તો ગમે એવું સરસ હોય સ્વચ્છ હોય એટસેટ્રા ઇટ હેઝ નો મિનિંગ તો ભગવાન કે છે જ્યારે શુચિ તેની પવિત્રતા ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એન્ડ પવિત્રતા એ હૃદયમાં છે અને એ તમે લાઈસોલ કે કંઈક સ્પ્રે કરીને ચોખ્ખું કરો એનાથી પવિત્રતા નહીં આવે પવિત્રતા ઇઝ એ હૃદયનો ભાવ એટલે ભગવાન કે છે અનપેક્ષ સૂચિ સ્વચ્છતા શુદ્ધતા સુંદરતા પવિત્રતા આ બધી કે સૂચિ પછી દક્ષ એટલે અલર્ટ રાઈટ આર્મીની અંદર અટેન્શન એટલે શું દક્ષ રાઈટ અટેન્શન મીનિંગ બી અલર્ટ અબાઉટ ઇટ નેક્સ્ટ મોમેન્ટ શું થાય છે યુ શુડ બી અલર્ટ કે ફેફે હાલતા ચાલતા હોય they are not alert see ભગવાન કહે છે હું નથી કહ્યું ભગવાન કહે છે one has to be sharp and alert જે માણસ શાર્પ ના હોય અલર્ટ ના શાર્પ મિનિંગ અલર્ટ નહીં હોય સિમ્પલ થિંગ તમે કશે જાઓ શૂઝ કેવી રીતે મૂકો છો ઇફ યુ આર અલર્ટ તમે તમારા બંને ચંપલ ગોઠવીને એકની બાજુમાં એક મૂકો બીજા તો પેલા આમ નાખી એકની ઉપર એક પડ્યો એક ઊંધો એક ચત્તો એક આડો ધેટ ઇઝ નોટ દક્ષ એ માણસ જે પણ કાર્ય કરે he is alert about it તમારામાંથી જે લોકો પણ સ્વામી ચિન્મયાનંદજીને મળ્યા છો આઈ નો સેવરલ ઓફ યુ હેવ મેટ do you recall everything he did
નાનામાં નાની ઝીણીમાં ઝીણી વસ્તુ પણ he knew exactly what he was doing. દક્ષતા. એટલે આપણે કંઈ પણ કરીએ એમાં એટલે શું, પહેલા તો કંઈ પણ થાય તો ઓબ્ઝર્વ ઇટ પ્રોપરલી અને મેક જજમેન્ટ રાઈટ અવે. બીકોઝ દક્ષ એટલે શું, અલર્ટ એટલે ટુ સાઇઝ ઓફ ધ સિચ્યુએશન રાઈટ ધેન એન્ડ ધેર, બી અલર્ટ અબાઉટ ઇટ, મેક જજમેન્ટ, અને એ જજમેન્ટ ખરું હોવું જોઈએ. આઈ મીન સમટાઈમ્સ વી ઓલ કેન બી ડિસીવડ, પણ ધ વન હુ હેઝ ધ એબિલિટી ટુ રીડ, આપણે કહે ને બિટવીન ધ લાઇન્સ, અલર્ટ માણસ હોય તો એ કેવા શું માંગે છે એ સમજી જાય. તો એ કરેક્ટ જજમેન્ટ, અને પછી નોટ ઓનલી જાણવું, અને પછી ટુ એક્ટ એકોર્ડિંગલી રાઈટ અવે. ધેટ ઇઝ કોલ્ડ બિંગ દક્ષ. સિચ્યુએશનને સાઇઝ અપ કરીને હાઉ શુડ આઈ એક્ટ. અને એક મહાત્મા તો ત્યાં સુધી જાય છે કે જીવનમાં દક્ષ કોને કહેવાય. બહુ સરસ છે. આપણે અમુક અમુક મહાત્માનું વાંચીએ ને હાઉ દે આર થિંકિંગ સો બ્યુટિફુલી. એ કે તમે દુનિયામાં જુઓ તો કેટલા જુદા જુદા જીવ છે. એક ઘાસની નાની બ્લેડ, રાઈટ, આપણે બગીચામાં ગયો તો, રાઈટ, કે ઝાડ કે વનસ્પતિ કે પક્ષી કે મચ્છર કે વાંદો કે ગિલોડી કે ગાય બળદ ભેંસ કે માણસ, કે તમે કેટલા નસીબદાર છો કે તમે મનુષ્ય બન્યા છો, કે ભગવાને તમને ફ્રીડમ આપી છે, જેથી આપણે ગીતા સમજી શકીએ છીએ કે હું ક્યાંથી આવ્યો, આ દુનિયા કોણે ક્રિએટ કરી, એવો વિચાર પણ મનમાં ઉત્પન્ન થાય છે. રિમેમ્બર, ગાય ભેંસ ઘોડા ગધેડા બળદ કોઈને મચ્છરને, they are all controlled by their instinct. તો ભગવાને મનુષ્ય તરીકે જન્મ આપ્યો છે, એટલે શા માટે આપ્યો છે કે આ જન્મમાં તું પ્રયત્ન કર અને ફાઇન્ડ આઉટ કે ભગવાન કોણ છે અને તારા ને ભગવાનનો શું સંબંધ છે. અને એને માટે જો તું તારો સમય નહીં ગાળે અને આખો દિવસ આઈપેડ ઉપર કે વેબ ઉપર કે કંઈ પણ ક્રિકેટ જોયા કરીએ કે ફૂટબોલ જોયા કે ઇન અધર્સ કે મૂવી જોયા કરીએ, સી આઈ એમ નોટ સેઇંગ ડોન્ટ સી ઇટ, બટ મોટા ભાગનો સમય દુનિયાનો વર્લ્ડ ઓફ ઓબ્જેક્ટ ઇમોશન્સ અને થોટ્સમાં જ ગાળીએ, એને દક્ષ ના કહેવાય. કે જે આખે જીવનનો વ્યય કરે તે આર નોટ દક્ષ. મનુષ્ય જન્મ મળ્યો અને જે મોક્ષ માટે પ્રયત્ન નહીં કરે, ફ્રીડમ, એક મોક્ષ છે આપણે કહેતું કે ના અમારે મોક્ષ, પણ દરેકને ફ્રીડમ જોઈએ છે કે નહીં? કોઈને પણ એવું જોઈએ છે કે મને કોઈ કંટ્રોલમાં રાખે? એ ફ્રીડમ કેવી રીતે મળે? નોટ પૈસા ભેગા કરવાથી, બટ બાય નોઈંગ કે આ અહંકાર હું નથી, આ જગત નથી પણ ઈશ્વરમય છે, અને ચૈતન્ય અલોનાયમ. એટલે ભગવાન કહે છે કે દક્ષ, meaning know why are you here in this world, be alert about it, અને પછી દરેક કર્મ કરો એ વિચારીને કે એ મને ઈશ્વર તરફ લઈ જાય છે કે દુનિયા તરફ. ને જો પૈસા માટે બધા જાણે કે પૈસા તરફ તો હું અહીંયા તો નહીં ખર્ચું, આને નહીં આપું, એ ગોલમાં બધા દક્ષ છે, અલર્ટ. પણ ભગવાન કહે છે કે જેને માટે મેં તને અહીંયા જન્મ આપ્યો છે મનુષ્ય તરીકે, અને એ તું ભૂલી જાય છે, that is not દક્ષ. સો અનપેક્ષ, શુચિ, દક્ષ, ઉદાસીન. ઉદ આસીન, આસીન એટલે બેસવું, ઉદ ઉપર જઈને બેસવું. ધારો કે પૂર આવી ગયું હોય ને પાણી આવતું હોય તો તમે નીચે હો તો ક્યાં જાઓ? પહેલે માળે જતા રહો ને, પછી પહેલે માળે આવે તો બીજે માળે જતા રહો ને. એવી રીતે જીવનમાં સર્કમસ્ટન્સીસ બદલાયા જ કરશે. કોઈ પણ બે જણ ઝઘડો કરતા હોય, વચ્ચે બને ત્યાં સુધી પડવું જ નહીં. એસ્પેશિયલી જો હસબન્ડ અને વાઈફ આવે અને તમે એકનો પક્ષ લો તો બીજાના એનિમી થાવ. ઉદાસીન, ઇફ યુ આર નોટ ઇન અ પોઝિશન, ડોન્ટ ટેક એની પાર્ટ. ઉદાસીન, કારણ કે આ તો દુનિયામાં ચાલ્યા જ કરવાનું. પાણીમાં મારે તણાવું ના હોય તો પાણી વહેતું હોય, મારે કિનારા પર રહેવું, અને પાણી જો બહુ આવી જાય તો ઉપર જવું. પર્વત ઉપર બેઠા હોય તો નીચેથી પાણી જાય નદી, મને કંઈ થાય નહીં. એવી રીતે સંસારમાં પ્રોબ્લેમ્સ આવ્યા જ કરશે કન્ટિન્યુઅસલી. જ્યાં હું કંઈક કરી શકું, બાય ઓલ મીન્સ ડુ ઇટ, બટ ડુ ઇટ અને પછી લીવ ઇટ ટુ ભગવાન.
ડોન્ટ ઇન્સિસ્ટ અપેક્ષા કે મેં આમ કર્યું ને પછી પેલા કોઈ તો કર્યું જ નહીં, મેં કહ્યું તો they came, you told, હવે એ લોકોને જે કરવું હોય તે કરે. ઉદાસીન. Do not be part of it, otherwise ભગવાન કહે છે you will be suffering unnecessarily. ઉદાસીન. Please understand, this does not mean you are selfish. પણ મોટા ભાગની વસ્તુની અંદર when even people who come for advice, think of it. તમારા બાળકો પણ એડવાઇસ માટે આવે, રાઈટ? ધારો કે 2 જણા આવે, રાઈટ? હસબન્ડ અને વાઇફ, તમારો સન ઓ ડોટર અને હસબન્ડ 2 જણા આવે અને બંનેના મત જુદા હોય, જેની સાથે તમે એગ્રી થાવ કે હા બરોબર, હા મમ્મી તારો ખરેખર તું મારી વાત સમજે છે, ને જેની જોડે એગ્રી નહીં થાવ એ શું કહે છે? See, it is natural. People who agree with you, they will praise you, ઉદાસીન. ભાઈ, this is how I understand decision you have to take. ઉદાસીન. See, ગુજરાતીમાં આપણે કહે ને કેમ ભાઈ ઉદાસ પહેર્યું છે, that is not what ભગવાન means here. આપણા ગુજરાતીમાં ઉદાસ એટલે માણસ સોન મોન એકદમ ડિસઅપોઇન્ટેડ ઇન ધ વર્લ્ડ. ડિસઅપોઇન્ટેડ નહીં, આ તો સમજીને મારે અનનેસેસરીલી આમાં પડવું નથી. ઉદાસીન ગત વ્યથા. જે માણસની આ એટીટ્યુડ હોય એને પછી વ્યથા થાય. વ્યથા તો ક્યારે થાય? મારી અપેક્ષા હોય અને ના ફૂલફિલ થઈ તો વ્યથા થાય. ઉદાસીન ન હોય ને વચ્ચે પડ્યો ને પેલા ના કર્યું તો વ્યથા થાય. જો જેને અનપેક્ષા હોય, સૂચિ, અલર્ટ, દક્ષ અને ઉદાસીન, એને વ્યથા થાય જ નહીં, કારણ કે જે કંઈ કરે છે એ સમજી વિચારીને કરે છે. પછી કે છે સર્વ આરંભ પરિત્યાગી યહ મદભક્ત સમે પ્રિય. સર્વ આરંભ પરિત્યાગી. કદાચ તમારામાંથી કોઈને થતું હશે આ તો બહુ સર્વ આરંભ પરિત્યાગી ગુજરાતી શબ્દ જેવું છે, રાઈટ? આરંભ એટલે શરૂઆત, સર્વ એટલે બધી શરૂઆત પરિત્યાગી. ઇન અધર વર્ડ્સ કોઈ પણ કામ કરવું જ નહીં. ગૌરાંગભાઈ, 12મા અધ્યાયનો 16મો શ્લોક પહેલે જ દિવસે લીધો હોત તો મારે ગીતાના ક્લાસીસ પણ સત્સંગ એટેન્ડ નહીં કરવો પડતે અને જીવનમાં શાંતિથી ઘરે બેસતે. એટલે ઓબ્વિયસલી ભગવાન કે છે સર્વ આરંભ પરિત્યાગી. It means more than what meets the eye, isn't it? કોઈ પણ વસ્તુનો આપણે આરંભ કરીએ તો જનરલી નેચરલી આરંભ કરીએ એટલે શું કે વી એક્સપેક્ટ સમથિંગ, રાઈટ? 8 વાગે ઓર 7:45 when I come to the computer, right? આરંભ શું એક્સપેક્ટ હોય કે ભાઈ તમે બધા પણ લોગ ઇન થશો, રાઈટ? ઇટ ઇઝ નેચરલ હ્યુમન થિંગ, રાઈટ? સર્વ આરંભ પરિત્યાગી, એની કર્તૃત્વ ભાવનાથી તું જે શરૂ કરે એનો ત્યાગ કર. કારણ કે કર્તૃત્વ ભાવના કે હું આમ કરીશ, મેં આમ કર્યું, ઇમિડિયેટલી મનમાં શું આવે? ભોક્તૃત્વ, રાઈટ? હું આમ કરીશ, શા માટે? મને આ મળશે, એને કહેવાય ભોગ, એટલે ભોક્તૃત્વ. પણ જેમાં કર્તૃત્વ ન હોય ત્યાં ભોક્તૃત્વ નેચરલી નહીં હોય. કર્તૃત્વ અને ભોક્તૃત્વ ન હોય પછી તમે કંઈ પણ કરો તો એનાથી યુ એન્ડ આઈ આર નોટ બાઉન્ડ. એટલે કર્મ તો કરવું જ, પણ યજ્ઞ સ્પિરિટથી, નોટ મારે માટે કે હું કરીશ લોકો મારી વાહ કરશે, પ્રતિષ્ઠા આ તે નહીં. આઈ ડુ કર્મ ટુ સર્વ માય કૃષ્ણ. પછી ઘરમાં વાસણ માંજવાના હોય કે કોઈ પણ કામ કરવાનું હોય, આઈ એમ ડુઈંગ ઇટ ફોર માય લોર્ડ એન્ડ ધેટ્સ ઇટ. સર્વારંભ પરિત્યાગી. હવે તમે 56 ભોગ કરો, સર્વારંભ પરિત્યાગી, then what? I am cooking, doing all these things only for my Bhagwan. Think of it. સવારે 3 વાગે પણ ઉઠીને કર્યું હોય પણ બધા આવે, હા બહુ સરસ છે ભાઈ, 3 વાગે ઉઠી ગયેલા ને અમે કર્યું હતું, ખલાસ. We want recognition કે હા બહુ સરસ છે, પણ તમને ખબર છે હું 3 વાગે ઉઠી ગયેલો આ બધું કરવા માટે. સર્વારંભ, કર્તૃત્વ છોડી દેવાનું. તે when he says સર્વ સેન્સ ઓફ ડુઅરશિપ કે આ મેં કર્યું એ છોડી દેવાનું. સર્વારંભ પરિત્યાગી યહ મત ભક્ત સમે પ્રિય, કે મને એ ભક્ત પ્રિય છે. નેક્સ્ટ. યો ન રુષ્યતિ ન દ્વેષ્ટિ
यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः भक्तिमान्यः स मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः. આનું તમે આપણે લિટરલ મિનિંગ જોઈએ તો તમને થાય કે આ ભગવાન શું કહે છે, રાઈટ? યહ યહ એટલે કોઈ પણ હોય એ વ્યક્તિ ન ઋષ્યતિ, એને આનંદ થતો નથી, ન ઋષ્યતિ, ન દ્વેષ્ટિ, એને કોઈ પ્રત્યે દ્વેષ નથી, ન શોચતી, એને કોઈ જાતનો શોક નથી, ન કાંક્ષતી, કોઈ જાતની ઈચ્છા નથી, શુભ અશુભ પરિત્યાગી, એને શુભ હોય કે અશુભ, it doesn't matter to him. ભક્તિમાન સમે પ્રિય, આવો ભક્તિમાન માણસ મને પ્રિય છે. એટલે આપણને શું થાય કે ચોપાટી ઉપર પેલી સ્ટેચ્યુ હોય એની ભગવાન વાત કરે છે, અથવા તો ન્યુયોર્કમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ત્યાં છે, એને તમે હાર એના પર ચડાવો કે થૂકો કે કાગડો એના પર બેસે, એને આનંદ આવે કે શોક થાય, દ્વેષ થાય? ભગવાન કહે છે કે જેને આનંદ નહીં થાય, દ્વેષ નહીં થાય, શોક ના થાય, આકાંક્ષા નથી, શુભ અશુભ પરિત્યાગી, એવો ભક્ત મને પ્રિય છે. Obviously, Bhagwan is not talking about a statue, he is talking about you and I. પણ એ શું કહે છે કે આપણા જનરલ સી સો મેની ઓફ અસ કંઈક સારું થાય તો તે આપણે કહે ને હિટ ધ સીલિંગ, ઇન અધર વર્ડ્સ એટલા આનંદમાં આવી જાય, કંઈક મળે. વિચારો, જે માણસ એકદમ આનંદમાં આવીને ઉપર જાય, જ્યારે કંઈક ખરાબ થાય ત્યારે એની શું પરિસ્થિતિ થાય? They become so low because they are being tossed around by the waves. અને જે વેવ ઉપર જાય એની સાથે બીજું વેલી થવાની જ. Please understand. See, majority of us, what Bhagavad says, we keep reacting to changing situation. What Bhagwan is saying, you act. વસ્તુઓ તો કન્ટિન્યુઅસલી બદલતી જ રહેશે. રિએક્શન મીનિંગ ઇમિડિયેટ રિએક્શન, એક્ટ મીનિંગ આમાં મારે શું કરવું જોઈએ, સર્કમસ્ટન્સીસ ગમે તો હોય, હાઉ ડુ આઈ એક્ટ ઇન ઇટ. એટલે યો ન ઋષ્યતિ ન દ્વેષ્ટિ, સારું કામ થાય તો એવું નહીં કે એને બાબો આવ્યો, ઓકે આવ્યો, ના, કે એના એન્ગેજમેન્ટ થાય, કોંગ્રેચ્યુલેશન્સ, આનંદની વાત છે, બાબો આવ્યો છે, તમને આનંદ પણ થાય, પણ હા બાબો આવ્યો આમ તેમ, હાઉ આકાંક્ષા ને આમ તેમ દરેકના જીવનમાં, રાઈટ? ઇટ નોટ ઓલ ધ ચિલ્ડ્રન આર, પણ બાબો આવ્યો તો પછી કા રિમેમ્બર થોડા દિવસમાં ડાયપર બદલવું પડશે, અડધી રાત્રે ઉઠવું પડશે. ઓલ ધીસ થિંગ્સ વિલ કમ. ઇન અધર વર્ડ્સ, લાઈફની અંદર ચેલેન્જીસ, કોઈ પણ વસ્તુ સારી આવે પછી એને, રાઈટ? તમે અહીંયા અમેરિકામાં કે સપોઝ ઇફ યુ આર વેલ્ધી ઇનફ અને યુ બાય બોટ, રાઈટ? 60 ફૂટની યાદ લીધી, આવે ત્યારે તો બહુ આનંદ, પણ પછી ખાલી નો, ઇવન ઇફ યુ કેન એફોર્ડ ઇટ, એની માવજત કરવામાં જ તમારો એટલો બધો ટાઈમ જતો રહે કે બીજી વસ્તુઓ થઈ નહીં શકે. એટલે ભગવાન કહે છે હાઉ વી એક્ટ ઇન ધ વર્લ્ડ. એટલે શુભ યો ન ઋષ્યતિ, બહુ હેપી નહીં થઈ જાય કે નહીં બહુ દુઃખી કે નહીં કોઈ જોડે દ્વેષ, કારણ કે આજે જેની સાથે દ્વેષ થયો કાલે એની જોડે સારું બનશે. ધીસ થિંગ્સ ગો ઓન હેપનિંગ. ન શોચતી ન કાંક્ષતી. કાંક્ષતી તો આપણે પહેલા પણ જોયું, અનપેક્ષા, આકાંક્ષા નહીં. ઈશ્વર તું જે આપે તે, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, ડોન્ટ બી પાસિવ. ભગવાન અર્જુનને પણ શું ગીતા ધ્યાનમાં રાખવાની, ઉત્તિષ્ઠ યુદ્ધ સ્વ. તું આકાંક્ષા નહીં રાખ કે તું હસ્તિનાપુર આ લડાઈમાં જીતી જ જશે ને તને હસ્તિનાપુર મળશે જ, પણ દુર્યોધને ચેલેન્જ આપી છે એટલે તું બેસી જાય કે મારે લડવું નથી, નહીં, ઉઠ અને લડ. જીવીશ તો હસ્તિનાપુરને રાજા થશે ને બધું ભોગવીશ, અને મરશે તો ક્ષત્રિય તરીકે ક્યાં? સ્વર્ગમાં જશે. તારું કર્તવ્ય કર. ન ઋષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતી ન કાંક્ષતી. એટલે
act and do what comes to you, what prarabdha brings to you, you act. શુભ અશુભ પરિત્યાગી ભક્તિમાન. એટલે મેન્ટલી જે ઇક્વિનિમસ હોય, ભગવાન કહે છે સમય પ્રિય. હવે નેક્સ્ટ 2 શ્લોક સાથે રૂચા 18 અને 19. समः शत्रौ च मित्रे च समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु सुखदुःखेषु समः सङ्गविवर्जितः समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः. ભગવાન કહે છે જેનું ધ્યેય ભગવાન છે એ સાધક, અને જે સિદ્ધ છે, જેને ભગવાનના દર્શન થયા છે, the one who is established in the truth, બંને માટે જે લક્ષણ કોના છે, જે એસ્ટાબ્લિશ છે, જેને ભગવાનના દર્શન થયા છે, એ કેવો હોય? સમહ શત્રૌત મિત્રે ચ. અને સાધક મારે તમારે આ વેલ્યુ કેળવવી જોઈએ, જે શત્રુ અને મિત્રમાં સમ છે. હવે શત્રુ અને મિત્રમાં સમ એટલે શું? ઇંગ્લિશમાં નથી કહેતા hate the sin, not the sinner. See, this does not mean કે સમ શત્રુ ચ મિત્રે. અર્જુન સામે દુર્યોધન ને એ લોકો છે, રાઈટ, એ સામે છે, લડવા માટે તૈયાર છે, એટલે અત્યારે શત્રુ છે. શત્રુ છે એટલે એને હણવો તો જોઈએ જ, રાઈટ, એની સાથે લડાઈ કરીને એને મારી નાખવો જોઈએ. કે સમ શત્રુ ચ મિત્ર છે એટલે મારે એને મારવાનો નહીં. એઝ એ સોલ્જર તારું કર્તવ્ય શું છે? રાઈટ. સપોઝ ઇન્ડિયા પાકિસ્તાનની કાશ્મીરમાં વોર થાય અને કાશ્મીરના 2 ભાગલા પડ્યા છે. એક કુટુંબ આ બાજુમાં છે, બીજી બાજુ બીજું કુટુંબ છે, અને આ બાજુ પણ એ છે મુસલમાન ને એનો કઝિન પણ પેલી બાજુ છે, અને લડાઈ થાય અને સામે આવે અને એ પેલાને જુએ કે આ તો મારો કઝિન છે. તમે તમારો હું ક્યાં મૂકો છો? if you look upon him as a cousin, you will not be able to fight. પણ when you say કે હું તો સૈનિક ભારતનો અને પેલો પણ કે હું સૈનિક પાકિસ્તાનનો, અને પછી મારે લડવું પડે તો હું પેલા શત્રુને હણું છું. રિમેમ્બર, પણ સમ, જો વોર ના હોય ને સાથે બેઠા હોય તો વી કેન ઇવન હેવ કપ ઓફ કોફી. પણ અત્યારે યુ આર શત્રુ. આઈ હેટ ધ સિન, not the sinner. Please understand. Sama Satraut Mitre. See, again, એકતા તમે જુઓ. પંચ મહાભૂત, આકાશ, વાયુ, અગ્નિ, આપ, પૃથ્વી, આખું જગત એનું બનેલું છે. અને ભગવાને કહ્યું, વિશ્વરૂપ દર્શનમાં બતાવ્યું, મારું શરીર શેનું બનેલું છે? આકાશ, વાયુ, અગ્નિ, આપ. તમારા બધાના શરીર આકાશ, વાયુ, અગ્નિ, આપ. મારી અંદર પણ ભગવાન ચૈતન્ય, તમારા બધામાં પણ ભગવાન ચૈતન્ય. અને જ્યારે આપણો દેહ પડી જશે અને અગ્નિદાહ થશે, ત્યારે જ્યારે કે બધાની રાખ ભેગી કરી હોય તો કહી શકો કે આ ગૌરાંગ છે ને આ ફલાણા છે? ક્યાં ફેર છે? અત્યારે બોલતા બોલતા ધારો કે મારા દાંત વચ્ચે મારી જીભ આવી જાય, which happens sometimes, તો એકદમ it really hurts. પછી હું મનમાં એવું કહું કે આ પ્રવચન પૂરું થવા દે, 9 વાગે એટલે બાથરૂમમાં જઈને 2 દાંત તોડી નાખીશ. કેમ આ જીભને આવું કર્યું?
એવો વિચાર પણ આવે, શા માટે નહીં? જેટલો હું જીભમાં છું એટલો જ હું દાંતમાં છું. ઇન્સ્ટન્ટ ફોરગિવનેસ આવે છે કે નહીં? સમશત્રુ તો મિત્ર, શત્રુતા કેવી રીતે આવે? દાંત પણ હું છું, જીભ પણ હું છું. ઇટ ઇઝ એન એરર ઓન પાર્ટ ઓફ દાંત. એટલે સામેવાળો ભૂલ કરે, ઇટ હેપન્સ. આપણે ભૂલ કરીએ, સામેવાળો ભૂલ કરે, સોલ્વ ઇટ. શત્રુ સમશત્રુ તો મિત્ર, બંનેમાં સમ, કારણ કે એક જ છીએ. આકાશ વાયુ અગ્નિ 5 એનું ભૂતનું બનેલું શરીર અને એમાં ચૈતન્ય. વેર ઇઝ ધ ડિફરન્સ? માટીના ઘડા જુદા જુદા શેપના છે, બધામાં માટી જ છે. તથા માન અપમાન યોહો, અથવા માન અને અપમાન, એવું તમને કોઈ પણ મળ્યું છે કે જેનું કોઈ દિવસ અપમાન નહીં થયું હોય? Think of it. You may be very big at your home, very big at your right? તમારો બાબા બાબે બધા માન આપતા હોય, પણ ઓફિસની અંદર કદાચ બોસ કહી કે there is no one. માન અને અપમાન બધાનું જ થાય, પણ માન અપમાન ક્યારે લાગે? હું બુદ્ધિ છું અને મારું અપમાન થયું. When I identify with શરીર, મન અને બુદ્ધિ, અને શરીર, મન અને બુદ્ધિ શેના બનેલા છે? આકાશ વાયુ અગ્નિ આપ પૃથ્વી પંચ મહાભૂત, ઇનર્ટ. અને હું કોણ છું? ચેતન, નેચરલી. અને આઈ ટેક ધેટ વિચ આઈ એમ નોટ. મારી કાર નાની છે અને કોઈ કે હાય નાની ગાડી, કે ભાઈ કાર નાની છે એમાં મારે શું? પણ વી ગેટ ઇન્સલ્ટેડ. માન અપમાન યોહો, શીત ઉષ્ણ, ઠંડી અને ગરમી, આ આવ્યા જ કરે. સી ધીસ ડઝ નોટ મીન કે ગરમી હોય ને તમારી પાસે પૈસા હોય ને એર કન્ડિશનર હોય તો એર કન્ડિશનર ચલાવવાનું નહીં. પણ કોઈ વાર બગડી જાય અને એ જ વખતે બહુ જ ગરમી હોય ને ના હોય તો વોટ ડુ યુ ડુ? ટ્રાય ટુ ગેટ ઇટ ફિક્સ્ડ. અને થોડો વખત તિતિક્ષા, એક્સેપ્ટ ઇટ, ધેર ઇઝ નથિંગ યુ કેન ડુ. શીત ઉષ્ણ. એટલે આની અંદર ભગવાન 3 વસ્તુ બતાવે છે. સી, શત્રુ મિત્ર એટ ધ મેન્ટલ લેવલ, એટ ઇમોશન લેવલ, કે આ મારો શત્રુ છે, આ મારો મિત્ર છે, આ મારો ભાઈ છે, આ મારી બેન છે, રાઈટ? ઇમોશન. માન અપમાન આપણને મનમાં નહીં થાય, કે શરીરમાં માન અપમાન ક્યાં થાય? બુદ્ધિમાં, ઇન્ટેલેક્ચ્યુઅલ. સો માય ઇન્ટેલેક્ટ. અને ઠંડી અને ગરમી ફિઝિકલ. સો ફિઝિકલ પર્સનાલિટી, મેન્ટલ ઓર ઇમોશનલ પર્સનાલિટી અને ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી. આની અંદર કન્ટિન્યુઅસ ચેન્જીસ તો આવ્યા જ કરે. તો કે એ ત્રણેયની અંદર શીતોષ્ણ સુખ દુઃખ શું? સમહ સંગ વર્જિત. જે સમ, જે ઇક્વલ છે, સંગ વર્જિત. સંગ એસોસિએશન, વર્જિત જે એની સાથે આઈડેન્ટિફાય નહીં કરે. હવે થિંક ઓફ ઇટ, તમારા મનમાં સવારથી રાત સુધીમાં કેટલા વિચાર આવતા હશે? And there are times when you are very upset with your children or your spouse, and at the same time, next moment, you love your son or love your spouse. થાય છે કે નહીં બધાને? That is part of life. શરીર, બોડી, માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ટ, આ 3 continuously things are changing. સમસંગ વર્જિત. જે જાણે છે કે હું આ શરીર નથી, મન અને બુદ્ધિ હું નથી, એટલે શરીર, મન અને બુદ્ધિમાં મનમાં જુદા જુદા વિચાર આવ્યા જ કરે. બુદ્ધિને કોઈ માન અપમાન મળે, શરીરને શીત અને ઉષ્ણ, ઠંડી ગરમી લાગે. These things are going to happen the minute you are born until you die. પણ આ તો બધું હું જાણું છું, હું એ નથી. શરીરને ઠંડી લાગે છે, શરીરને ગરમી લાગે છે. ઠંડી લાગે તો ઓઢવાનું ઓઢો, હીટર ચાલુ કરો. ગરમી લાગે તો ટેક કેર. અને there are times I will have to suffer. Emotionally you have no choice. દુનિયામાં રહો તો દુઃખી અને સુખી, ઇમોશનલી હેપી તમારા છોકરાઓ તમને આનંદ પણ આપશે અને દુઃખ પણ આપશે. Even a simple thing, if they marry someone you don't like, emotionally શું થાય? Can you do anything? That is life. Sangha Varjita, the one who is not identified, hey Bhagwan, આ મને નથી ગમતું, but that is how life is. I am aware of it, I am not it. Sangha Varjita. પછી કે તુલ્ય, I think we'll do the 19મો. તો નેક્સ્ટ ટાઈમ પ્લીઝ કીપ અધ્યાય 13 પણ તમારી જોડે, કારણ કે 19 અને 20 બે જ શ્લોક બાકી છે.
રુચા? ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ And Rucha, 19 તારીખથી now, I think Navratri starts in October 3rd or something. So instead of Gita Dhyanam, let us have a Garba Mataji. अच्छा। Hari Om.